નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું એમ બી જાડેજા। આજે આપણે ભણવાના છીએ સાદા યંત્રો। તો ચાલો શરૂ કરીએ। તો જૂના જમાનામાં જ્યારે કોઈ વસ્તુને ઉચકવી હોય અથવા તો ખસેડવી હોય ત્યારે વધારે પડતું કામ કરવું પડતું હતું અને વધારે પડતી મજૂરી કરવી પડતી હતી। એ સમયમાં કોઈ યંત્રો ઉપલબ્ધ ન હોવાથી સમય પણ વધુ વેડફાતો હતો અને માણસો પણ વધારે સંખ્યામાં જોઈતા હતા કોઈ કાર્યને કરવા માટે, અને સમય પણ વધારે લાગતો હતો। અને ઘણી વખત ઘણા કિસ્સામાં એવું પણ થતું હતું કે માણસોને ઈજા પણ થતી હતી અને ઘણીવાર લોકો મૃત્યુ પણ પામતા હતા। હવે આજના સમયમાં અનેક યંત્રો આવી ગયા હોવાથી ઓછા સમયમાં આપણે ઓછા માણસોથી અને ઝડપથી કાર્ય કરી શકીએ છીએ, જેનાથી માનવ શક્તિ અને સમય બંને બચે છે અને લોકોને ઈજા પણ થતી નથી અને કોઈ મૃત્યુ પામતું નથી, જો પૂરતા પ્રમાણમાં સેફટી રાખવામાં આવે તો। હવે જૂના સમયમાં જે લોકો કાર્ય કરતા હતા ઘણા દિવસોમાં કે ઘણી કલાકમાં, એ જ કાર્ય જે ઝાઝા માણસો વડે કાર્ય થતું હતું એ અત્યારના સમયમાં ઓછા માણસો દ્વારા, ઓછી શક્તિ દ્વારા મિનિટોના હિસાબમાં કાર્ય થઈ જાય છે, એ આપણે બધા જાણીએ છીએ। તો આજે આપણે આવા ઘણા સાદા યંત્રોનો અભ્યાસ કરીશું જે આપણી રોજબરોજની જિંદગીમાં ઉપયોગી થાય છે। તો આવા યંત્રો વિશે જાણતા પહેલાં આપણે તેના બેઝિક્સ વિશે જાણીશું કે સાદા યંત્રો શું છે અને તેમાં કયા કયા પ્રકારના યંત્રો આવે છે તેના વિશે આપણે સામાન્ય સમજ મેળવશું। તો સામાન્ય સમજમાં સૌપ્રથમ તો યંત્ર એટલે શું? તો યંત્ર એક એવી રચના છે જે બહારથી કાર્ય મેળવે છે અને એ કાર્યનું સ્વરૂપ બદલીને આપણને જરૂરી સ્વરૂપમાં આપે છે। કે માની લ્યો કે પંખો છે તો એ આપણે ઇલેક્ટ્રિક એનર્જી આપી છીએ અને એમાંથી આપણને હવા સ્વરૂપેનું કાર્ય આપે છે। પંખો ફરે છે એટલે ઇલેક્ટ્રિક એનર્જીનું રૂપાંતર આપણે કાઇનેટિક એનર્જીમાં અથવા તો મિકેનિકલ એનર્જીમાં થાય છે અને આપણને હવા મળે છે। તો એ યંત્રનું કાર્ય છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કાર્યને બદલાવવું। અને સંયુક્ત યંત્ર એટલે જ્યારે એક કરતાં વધારે સાદા યંત્રોનો ઉપયોગ થતો હોય અને બહુ ઓછા બળ વડે ઓછા સમયમાં વધારે કાર્ય કરી શકતા હોય તેને સંયુક્ત મશીન અથવા કમ્પાઉન્ડ મશીન કહેવામાં આવે છે। ત્યારબાદ છે લિફ્ટિંગ મશીન અથવા તો ઉચકવાના મશીન। તો જ્યારે ભારે વજન ઉચકવાનું હોય અને ઓછા બળ વડે ઉચકવું હોય આપણે, તો ત્યારે વપરાતા મશીનને ઉચકવાના મશીન અથવા તો લિફ્ટિંગ મશીન તરીકે ઓળખવામાં આવે છે। તો પ્રિન્સિપલ ઓફ વર્ક એટલે કે કાર્યનો સિદ્ધાંત શું છે? તો કે જ્યારે કાર્યને કોઈ ઇનપુટ તરીકે કાર્ય આપવામાં આવે છે કોઈ યંત્રને, તો આપણે જેટલું ઇનપુટ તરીકે કાર્ય આપી છીએ એટલું જ આઉટપુટ તે આપી શકે છે, એનાથી વધારે આપી શકતું નથી। કેમ? તો કે એનર્જી કન્વર્ઝેશનનો નિયમ છે એ મુજબ કે આપણે જેટલું કાર્ય આપી છીએ એટલું જ કાર્ય આપણને સામે મળી શકે છે। ખરેખર તો ઘર્ષણ અને બીજા પરિબળોને લીધે જેટલું આપણે ઇનપુટ આપી છીએ હંમેશા થોડુંક આઉટપુટ આપણને ઓછું મળે છે, એના લીધે એફિશિયન્સી આપણને હંમેશા કોઈ દી 100% મળી શકતી નથી। એ કાર્યનો સિદ્ધાંત છે। કાર્યના સિદ્ધાંતને આપણે સૈદ્ધાંતિક રીતે સમજીએ તો થોડું બળ આપવાથી યંત્ર વડે વધુ વજન ઉચકી શકાય છે, તે સાચું, પણ ત્યારે બળ જેટલું અંતર કાપે છે તેના કરતાં વજન છે એ ઓછું અંતર કાપે છે। એટલે કે આપણે ઓછું બળ આપી છીએ પણ ત્યારે આપણું બળ છે એ વધારે અંતર કાપે છે, જ્યારે આપણું વજન વધારે છે એ ઓછું અંતર કાપે છે। બળ ઓછું એ વધારે અંતર કાપે છે અને વજન વધારે એ ઓછું અંતર કાપે છે। ટૂંકમાં બળ અને બળે કાપેલું અંતર એ બંનેનો ગુણાકાર એ વજન અને વજને કાપેલું અંતર એના જેટલો સમાન હોય છે। ત્યારબાદ છે યાંત્રિક લાભ। તો વજનને ઉચકવા માટે આપણે બળ આપવું પડે છે અને આ વજન અને બળ એના ગુણોત્તરને યાંત્રિક લાભ અથવા મિકેનિકલ એડવાન્ટેજ કહેવામાં આવે છે।
તો યાંત્રિક લાભ એટલે વજન અને બળનો ગુણોત્તર છે, એટલે કે W એટલે કે વર્ક અને P એટલે કે બળ, ફોર્સ આપણે જે આપીએ છીએ તે. તો યાંત્રિક લાભ બરાબર વજનના છેદમાં બળ. ત્યારબાદ છે વેગ પ્રમાણ. તો વેગ પ્રમાણ એટલે બળ વડે કપાયેલું અંતર અને સમય એટલા જ સમયમાં વજન વડે કપાયેલું અંતર, એ બંનેનો ગુણોત્તર છે એને વેલોસિટી રેશિયો અથવા તો વેગ પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે બળ વડે કપાયેલ અંતર અને તેટલા જ સમયમાં વજન વડે કપાયેલ અંતરના ગુણોત્તરને વેગ પ્રમાણ અથવા તો વેગ ગુણોત્તર કહે છે. એનો કોઈ એકમ હોતો નથી. જેવી રીતે યાંત્રિક લાભનો પણ કોઈ એકમ હોતો નથી અને વેગ પ્રમાણનો પણ કોઈ એકમ હોતો નથી. ત્યારબાદ કાર્યક્ષમતા. કાર્યક્ષમતાને વેગ પ્રમાણ અને યાંત્રિક લાભના સંદર્ભમાં જોઈએ તો યાંત્રિક લાભ અને વેગ પ્રમાણ એના ગુણોત્તરને કાર્યક્ષમતા કહે છે. ટૂંકમાં યાંત્રિક લાભ જેમ વધારે અને વેગ પ્રમાણ જેમ ઓછું એમ આપણને કાર્યક્ષમતા વધારે મળે છે અને તેને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે, એટલે 100 વડે ગુણવામાં આવે છે કે યાંત્રિક લાભ ગુણ્યા 100 એના છેદમાં વેગ પ્રમાણ, એટલે કાર્યક્ષમતા બરાબર યાંત્રિક લાભ ગુણ્યા 100 છેદમાં વેગ પ્રમાણ લેવામાં આવે છે. હવે કાર્યક્ષમતાની એક આપણે વિશેષતા એ છે કે કાર્યક્ષમતા એફિશિયન્સી રિયલ વર્લ્ડમાં કોઈ દિવસ 100% હોતી નથી. કેમ કે રિયલ વર્લ્ડમાં હંમેશા ઘર્ષણ લાગે છે, ગરમી ઉત્પન્ન થાય છે, એવી અલગ અલગ રીતે આપણી ઉર્જા અથવા આપણા કાર્યનો વ્યય થતો હોય છે. તેના લીધે આપણે જેટલું ઇનપુટ આપીએ છીએ તો એટલું જ આપણને આઉટપુટ મળી શકતું નથી. હંમેશા થોડુંક ઓછું આઉટપુટ આપણને મળે છે. કેના લીધે? તો ઘર્ષણ અને ઉષ્મા સ્વરૂપે જ્યારે આપણો કાર્યનો વ્યય થાય છે એના લીધે. તો આ હતી કાર્યક્ષમતા. ત્યારબાદ આદર્શ યંત્ર. તો આદર્શ યંત્ર છે તો કે જે યંત્રમાં અંદરના ભાગો વચ્ચે બિલકુલ ઘર્ષણ ન હોય. તો ખરેખર તો રિયલ વર્લ્ડમાં તે વસ્તુ શક્ય નથી કે ઘર્ષણ ન હોય તે. ઘર્ષણ વિશેનું અલગ એક ચેપ્ટર છે, તેમાં આપણે ઘર્ષણ વિશે વિશેષ માહિતી મેળવશું. પરંતુ તો જ્યારે કોઈ પણ બે પાર્ટ છે મશીનના એકબીજા સાથે મૂવમેન્ટ કરતા હોય, એકબીજાના સંપર્કમાં હોય અથવા એકબીજાની સાપેક્ષમાં મૂવમેન્ટ કરતા હોય છે તો એની વચ્ચે હંમેશા ઘર્ષણ હોય છે. પરંતુ આદર્શ યંત્ર, આદર્શ આઇડલ મશીન કોને કહેવાય છે? તો કે જેમાં બે ભાગો વચ્ચે બિલકુલ ઘર્ષણ ન હોય તો ત્યારે યંત્રની કાર્યક્ષમતા 100% હોય તો તેને આદર્શ યંત્ર કહેવામાં આવે છે. આદર્શ યંત્રમાં યાંત્રિક લાભ અને વેગ પ્રમાણ બંનેની કિંમત એક સરખી હોય છે. કેવી હોય છે? બંનેની કિંમત એક સરખી હોય છે, એટલે બંનેનો ગુણોત્તર 1 થાય છે અને ગુણ્યા 100 એટલે કે એફિશિયન્સી આપણને મળે છે 100% એફિશિયન્સી, 100% કાર્યક્ષમતા મળે છે. તો આવા યંત્રને કહેવામાં આવે છે આદર્શ યંત્ર. પરંતુ વ્યવહારમાં ઘર્ષણને કારણે આવું યંત્ર ખરેખર શક્ય છે નહીં. હવે ત્યારબાદ આવે છે ઉચ્ચાલન. ઉચ્ચાલન અથવા તો લીવર. તો મશીનનો કોઈ પણ પાર્ટ અથવા સળિયો કોઈ એક સ્થાયી બિંદુની આસપાસ ફરી શકતો હોય તો તેને ઉચ્ચાલન કહે છે, લીવર કહે છે અને તે સ્થાયી બિંદુને આધાર બિંદુ કહે છે. આધાર બિંદુ અથવા તો તેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં ફલક્રમ કહેવામાં આવે છે કે જેની ફરતે તે સળિયો અથવા પાર્ટ છે તે ફરી શકે છે. તો અહીંયા આપણને 3 અલગ અલગ ઉદાહરણ સમજાવેલા છે કે એકમાં વજન મૂકેલું છે, ઉપર પાટિયું છે, નીચે આધાર બિંદુ છે અને એક બાજુથી બળ આપવામાં આવે છે અને એક બાજુ વજન છે. તો પેલી આકૃતિ છે એમાં આપણે ફલક્રમ છે આધાર બિંદુ તરીકે દર્શાવેલું છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે કાતરનું. તો એમાં ડાબી બાજુ વજન છે, જમણી બાજુ બળ છે અને વચ્ચે આધાર બિંદુ છે. તો આધાર બિંદુ એટલે કે ફલક્રમ કે જેની ફરતે તેની કાતરના બંને છેડા છે એ ફરી શકે છે. ત્યારબાદ હોડી ચલાવતો નાવિક દર્શાવેલો છે. એમાં તે હલેસા દ્વારા પાણીને પાછળની સાઈડ ધકેલે છે, એટલે હોડી છે એ આગળની તરફ ગતિ કરે છે. તો અહીંયા બળ આપે છે હાથ દ્વારા, તે બળનું બિંદુ છે અને જે જગ્યાએથી હલેસામાં પાણીને ખસેડે છે તેને વજન બિંદુ કહેવાય છે અને વચ્ચેનું જે બિંદુ કે જ્યાંથી હલેસું ફરે છે તેને આધાર બિંદુ કહેવામાં આવે છે. તો ઉચ્ચાલનના કુલ 3 પ્રકાર છે.
એક છે પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન અથવા તો ફર્સ્ટ ટાઈપ ઓફ લીવર, બીજું છે બીજા પ્રકારનું ઉચ્ચાલન અથવા સેકન્ડ ટાઈપ ઓફ લીવર, અને ત્રીજું છે ત્રીજા પ્રકારનું ઉચ્ચાલન અથવા થર્ડ ટાઈપ ઓફ લીવર. તો આ ત્રણેય લીવર વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. તો પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન, તો અહીં આકૃતિમાં આપણને પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન દર્શાવવામાં આવેલું છે. તો પ્રથમ પ્રકારના ઉચ્ચાલનમાં એમ હોય છે કે બળ અને વજન એ બંનેની વચ્ચે આધાર બિંદુ અથવા તો ફલક્રમ આવેલું હોય છે. તો એક બાજુથી બળ આપવામાં આવે છે, વચ્ચે આધાર બિંદુ છે જેની ફરતે આપણો સળિયો અથવા તો પાર્ટ ફરી રહ્યો છે, અને સામેની સાઈડ છે એ વજન મૂકવામાં આવે છે. એટલે વજનને ઉચકવા અથવા એને ખસેડવા માટે આ પ્રકારનું પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન વાપરવામાં આવે છે. હવે આધાર બિંદુથી જેમ બળનું વજન વધારે એમ તમને યાંત્રિક લાભ થાય છે, અને જો આધાર બિંદુ અને બળ વચ્ચેનું અંતર આધાર બિંદુ અને વજન વચ્ચેના અંતર કરતાં ઓછું હશે તો આપણને ગેરલાભ થાય છે. ટૂંકમાં આધાર બિંદુ અને વજન વચ્ચે વધારે નહીં પણ ઓછું આપણે અંતર રાખશું, જ્યારે આધાર બિંદુ અને બળ વચ્ચે આપણે વધારે અંતર રાખશું, જેથી આપણને યાંત્રિક લાભ થઈ શકે છે. તો આ છે આપણું પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન, જેમાં બળ અને વજન એ બંનેની વચ્ચે આધાર બિંદુ આવેલું હોય છે, એ ખાસ યાદ રાખવાનું છે. અને જેમ બળ અને આધાર બિંદુ વચ્ચેનું અંતર છે એ આધાર બિંદુ અને વજન વચ્ચેના અંતર કરતાં વધારે રાખવામાં આવે છે, તેના લીધે આપણને યાંત્રિક લાભ થાય છે. જો બળ અને આધાર બિંદુ વચ્ચેનું અંતર એ આધાર બિંદુ અને વજન વચ્ચેના અંતર કરતાં ઓછું હશે તો આપણને યાંત્રિક ગેરલાભ થઈ શકે છે. તો પ્રથમ પ્રકારના ઉચ્ચાલનના આપણા ઉદાહરણ છે સાણસી, ત્રાજવું, કાતર વગેરે પ્રથમ પ્રકારના ઉચ્ચાલન છે. આપણે ઉપર જોયું કાતરમાં આધાર બિંદુ છે તે વચ્ચેની તરફ આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કાતરમાં આધાર બિંદુ વચ્ચેની સાઈડ આવેલું છે, વજન એક બાજુ અને બળ એક બાજુ આવેલું છે. તો આ હતું આપણું પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન. હવે ત્યારબાદ આવે છે બીજા પ્રકારનું ઉચ્ચાલન. તો બીજા પ્રકારના ઉચ્ચાલનમાં વજન છે એ બળ અને આધાર બિંદુની વચ્ચે આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? વજન બળ અને આધાર બિંદુની વચ્ચે આવેલું હોય છે. તો આ પ્રકારના ઉચ્ચાલનમાં હંમેશા બળ અને આધાર બિંદુ વચ્ચેનું અંતર વજન અને આધાર બિંદુના વચ્ચેના અંતર કરતાં હંમેશા વધારે હોય છે. કેમ? તો કે વજન વચ્ચે આવેલું છે તેના લીધે. એટલે આ પ્રકારના ઉચ્ચાલનમાં હંમેશા આપણને યાંત્રિક લાભ થાય છે. તો આ પ્રકારના ઉચ્ચાલનમાં કોઈ દિવસ બળ અને આધાર બિંદુ વચ્ચેનું અંતર વજન અને આધાર બિંદુ વચ્ચેના અંતર કરતાં ઓછું હોઈ શકે નહીં. તેના લીધે આપણને હંમેશા યાંત્રિક લાભ થાય છે, યાંત્રિક ગેરલાભ થતો નથી. તો આ પ્રકારના ઉદાહરણ છે સૂડી, બારણું વગેરે. તો સૂડી તમે ઇમેજિન કરી શકો છો કે સૂડીમાં છેડે આધાર બિંદુ આવેલું હોય છે, વચ્ચે તમે કોઈ વસ્તુ કાપવા માટે રાખો છો એટલે એને વજન તરીકે લેવામાં આવે છે, અને એના છેડા ઉપર તમે બળ આપો છો એટલે એ થાય છે આપણું બીજા પ્રકારનું ઉચ્ચાલન. તો સૂડી અને બારણું, બારણામાં પણ એક છેડે તમારું આધાર બિંદુ આવેલું છે અને વચ્ચે બારણાનું વજન આવેલું છે, અને છેડેથી તમે જે હેન્ડલ છે બારણાનું ત્યાંથી તમે બળ આપો છો એટલે બારણુંને ખોલી અથવા બંધ કરી શકો છો. તો આ છે આપણું બીજા પ્રકારનું ઉચ્ચાલન. હવે ત્યારબાદ આવે છે ત્રીજા પ્રકારનું ઉચ્ચાલન. તો ત્રીજા પ્રકારના ઉચ્ચાલનમાં આધાર બિંદુ છે એ એક છેડે હોય છે અને એક છેડે વજન હોય છે, અને વચ્ચે આવેલું હોય છે બળ. તો આ પ્રકારના ઉચ્ચાલનમાં બળ છે એ આધાર બિંદુ અને વજનની વચ્ચે આવેલું હોય છે. તો આ પ્રકારના ઉચ્ચાલનમાં બળ અને આધાર બિંદુ વચ્ચેનું અંતર હંમેશા વજન અને આધાર બિંદુ વચ્ચેના અંતર કરતાં ઓછું થાય છે. તો આ પ્રકારનું ઓછું અંતરને લીધે હંમેશા આપણને યાંત્રિક ગેરલાભ થાય છે. પણ યાંત્રિક ગેરલાભ થવાનો મતલબ એમ નથી કે આપણું કાર્ય થતું નથી, પરંતુ કાર્યનું સ્વરૂપ જ્યારે આપણે એ રીતે બદલવાનું હોય ત્યારે આપણે ત્રીજા પ્રકારનું ઉચ્ચાલન ઉપયોગમાં લઈએ છીએ. તો ત્રીજા પ્રકારના ઉચ્ચાલનના આપણા ઉદાહરણ છે ચીપિયો અને ઝાડુ. તમે ચીપિયામાં જો એક બાજુ આધાર બિંદુ છે, જગ્યાએ ચીપિયાના બંને છેડા ભેગા થાય છે કે જે ફિક્સ હોય છે, ત્યાંથી બંને ચીપિયાના બંને છેડા ભેગા થયેલા હોય છે,
અને તમે વચ્ચેથી ચીપીઓ પકડો છો એટલે ત્યાં તમે બળ આપો છો. અને ત્રીજી જગ્યાએ કે જ્યાં ખુલ્લું મોઢું આવેલું છે ત્યાં આપણે કોઈ વસ્તુ અથવા કોઈ વજન રાખેલું છે ત્યાંથી આપણે પકડીએ છીએ. એટલે વજન છે એક છેડે છે, આધાર બિંદુ એક છેડે છે અને વચ્ચેથી આપણે બળ આપીએ છીએ. એવી જ રીતે ઝાડુમાં પણ હોય છે. તો આ પ્રકારનું ઉચ્ચાલન ત્રીજા પ્રકારનું અથવા તો થર્ડ ટાઈપ ઓફ લીવર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉચ્ચાલનનું સૂત્ર છે વજન ગુણ્યા આધાર બિંદુથી વજનનું અંતર બરાબર બળ ગુણ્યા આધાર બિંદુથી બળનું અંતર. આને ઉચ્ચાલનનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારનો આપણને ઓબ્જેક્ટિવમાં પણ દાખલા પૂછાઈ શકે છે. આપણને 3 વસ્તુ આપેલી હોય, વજન, બળ અથવા આધાર બિંદુથી વજનનું અંતર અથવા આધાર બિંદુથી બળનું અંતર. આમાંથી 4માંથી કોઈ 3 ક્વોન્ટિટી આપણને આપેલી હોય છે. એમાંથી આપણને એક ક્વોન્ટિટી શોધવાની કીધી હોય છે. તો આ સૂત્ર ઉચ્ચાલનના સૂત્ર ઉપરથી, લીવરનું સૂત્ર છે આ, એના ઉપરથી આપણે કોઈ એક ક્વોન્ટિટી શોધી શકીએ છીએ સરળતાથી. તો આ હતા આપણા સાદા યંત્રો અને એના લીવરના પ્રકાર. ત્યારબાદ આપણે બીજા વક્ર ઉચ્ચાલન પણ આવે છે કે જેમાં સીધા ઉચ્ચાલનની જેમ જ કાર્ય કરે છે, પરંતુ એ જ નિયમ લાગુ પડે છે. પણ જે મેમ્બર છે એ એકબીજા સાથે સીધા નથી હોતા, પરંતુ અમુક ખૂણે વળેલા હોય છે. જેમ કે રેલવે સિગ્નલની અંદર, રેલવે સિગ્નલમાં જે આધાર બિંદુ, વજન અને બળ ત્રણેય એક સીધી લાઈનમાં હોતા નથી, પરંતુ એકબીજાથી અમુક ખૂણે હોય છે. તો એને વક્ર ઉચ્ચાલન કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે? વક્ર ઉચ્ચાલન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ગરગડી વિશે જાણીશું આના પછીના લેક્ચરમાં. આભાર મિત્રો. તો આ હતું આપણું લીવર. હવે આ પછીના લેક્ચરમાં આપણે ભણશું ગરગડી.